નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું નવપરિણીત યુગલ માટે નાણાકીય આયોજન વિશે વાત કરીશું. કઈ રીતે નવપરિણીત કરી શકે છે નાણાકીય આયોજન, અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. તો હાલ ફૂલ લગ્નની સિઝન ચાલી રહી છે અને આ વર્ષે આપણે જોયું કે 2-2.5 વર્ષ બાદ આ વર્ષે કોઈ રિસ્ટ્રિક્શન વગર ધામધૂમથી પણ લગ્નો થઈ રહ્યા છે. તો આજનો આપણો મની મેનેજરનો જે એપિસોડ છે એમાં આપણે વાત કરીશું કે ન્યૂલી મેરિડ કપલ્સે એટલે કઈ રીતે ખાસ છે અને કઈ રીતે એમની નાણાકીય આયોજન માટેની શરૂઆત કરવી જોઈએ, કારણ કે એક નવા ફેઝમાં એ લોકો પણ ઉતરી રહ્યા છે. તો ઓફકોર્સ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ કરવું જોઈએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ નોર્થના ફાઉન્ડર અને CEO વિરેશ પટેલ. વિરેશજી, આપનું ઘણું સ્વાગત છે આજના શોમાં. અને જેવી રીતે મેં કહ્યું કે ન્યૂલી મેરિડ કપલ અને એમાં પણ નવી દુનિયામાં એન્ટર થવાના છે, નવી રીતે એન્ટર થવાના છે. તો ઓફકોર્સ આપણે ધામધૂમથી લગ્ન કર્યા, આ છે તે છે, ફર્યા આવ્યા બધું ચાલી રહ્યું, પણ એમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગને ન ભૂલવું જોઈએ, કારણ કે એક નવા શરૂઆત કરી રહ્યા છે ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઘણું મહત્ત્વ બતાવતું હોય છે. શા માટે નવા જે પરણેલા હોય એ લોકોએ એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર ભાર આપવો જોઈએ, એની તરફ જોવું જોઈએ કે ભાઈ ચલો આ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે આપણા લાઈફનો, કઈ રીતે જોવું જોઈએ? ઓકે, સો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ કે આ એક ટૉપિક જે બહુ ઇમ્પોર્ટન્ટ અને સેન્સિટિવ ટૉપિક છે, આ પિક કરવો અને આના માટે મને ઇન્વાઇટ કરવું, સો થેન્ક યુ. પહેલાં આપણે એક થોડું શું એક્સપ્લેનેશન આપી દઈએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે શું. ફાઇનાન્શિયલ પ્લાનિંગ બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે બધા કરી રહ્યા છે, એ ટૂર મેનેજમેન્ટમાં કરી રહ્યા છે. આજે 5 થી 15 દિવસની જે ટૂર મેનેજ કરીએ છીએ એ દર વર્ષની એન્યુઅલ વેકેશન હોય, યા તો પછી એ હોય તમારું હનીમૂન પેકેજ. આનું 3 થી 6 મહિના પહેલાં જે પ્લાનિંગ કરીએ છીએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવું જ કંઈક છે. ખાલી એક જ માત્ર ફરક છે, તમે જીવનભરનું પ્લાનિંગ એક સાથે બેસીને કરી રહ્યા છો. આ છે સિમ્પલ ફોર્મેટમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કોઈ ટેકનિકલ ભાષા નથી આની. હવે કપલ માટે, નવપરિણીત કપલ માટે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? બિકોઝ 2 વસ્તુઓ યા 3 વસ્તુઓ થોડી સી અલગ છે. જેમાં એક છે કે તમારી પાસે આજની તારીખમાં સમય હાથમાં છે. ઘણી વખત અમે અવેરનેસ પ્રોગ્રામ્સ કરતા હોઈએ તો એમાં ઘણા લોકો અવેરનેસ પ્રોગ્રામ્સ પછી અમારી પાસે આવે છે ને કે છે હું તમને સિસ્ટર ઇન લો, બ્રધર ઇન લો આની સાથે કનેક્ટ કરાવીશ, જે ઇન્ડિકેટ કરે છે કે જેની સાથે ટાઈમ હાથમાં છે એના માટે સિસ્ટમ અને પ્રોસેસ અપ્લાય કરવું બેટર વસ્તુ છે. સેકન્ડ થિંગ ઇઝ કે જ્યારે તમે એક નવા લાઈફ પાર્ટનર સાથે 50 વર્ષનું આગલું જીવન ચાલુ કરી રહ્યા છો, ત્યારે 25 વર્ષનું એક બેકગ્રાઉન્ડ આવી રહ્યું છે, જે એક્સપિરિયન્સીસ, જે નોલેજ, જે કલ્ચર સાથે મોટા થયા છે એ સાથે આવી રહ્યું છે. જલ્દીથી જલ્દી આજના ફાસ્ટ જીવનમાં તમે એકબીજાનું એ બેકગ્રાઉન્ડ સમજી લેશો તો આગળના ડિસિઝન્સ લેવું ઇઝી પડશે. અને થર્ડ વસ્તુ છે, આપણે હંમેશા એક વસ્તુ સાંભળી છે, ખાસ કરીને ગુજરાતી ઘરોમાં, કે હસબન્ડ વાઈફ એટલે ગાડાના 2 પૈડા. એક્ઝેક્ટલી. પણ અનફોર્ચ્યુનેટલી એમાં જે વચ્ચેની દાંડી હોય છે, લાઈન હોય છે, એ આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એનું કામ કરે છે કે બંનેને સાથે ડિફાઇન રાખવું અને આખા જીવનમાં સાથે ચલાવતા રહેવું. ડિફરન્સીસ હોઈ શકે પણ સાથે ચલાવતા રહેવું. આ ત્રણેય સાથે તમે જે બી ડિફરન્સીસ છે, આજે રેગ્યુલર લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે. મેરેજના 1 વર્ષ પછી કિડ્સ, પછી રેગ્યુલર રૂટીન, જનરલી બંને વાજે વર્ક બી કરતા હોય છે, તો રેગ્યુલર રૂટીનમાં એટલા બધા ફસાઈ જઈએ છીએ કે જે એન્ગેજમેન્ટ પીરિયડથી મેરેજ સુધીમાં જેટલા બી સપનાઓની વાત કરેલી એમાં કોઈ પ્લાન ઓફ એક્શન જ નથી બનતો. બરાબર છે. આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્લાન ઓફ એક્શન બનીને રહે છે. સો દેટ્સ ધ રીઝન ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કપલ્સ માટે. જી, એટલે જે ડ્રીમ્સ જોતા હોઈએ તો એ ડ્રીમ્સ પૂરા કરવા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, કે કારણ કે આ કોઈ મૂવી નથી કે ચલો કે એક બધું જ ગ્રીનરી જ હશે, એવું નથી હોતું. આ એક રિયાલિટી ઓફ લાઈફ પણ હોય છે અને એમાં બંને કામ કરવાનું છે. ઇન ધ સેન્સ તમારું માઇન્ડ અપ્લાય કરવાનું છે. હવે કોઈ વાઇફ્સ કામ કરતી હોય છે, કોઈ નથી કરતા હોતા, કોઈ હસબન્ડ્સ કામ કરતા હોય છે, વાઇફ્સ કામ નથી કરતી, વાઇસ વર્સા હોય છે. પણ જે પ્લાનિંગ છે ઓફકોર્સ તમે સાથે કરી શકો છો. તમારા ડ્રીમ્સ જે હોય, તમારા ગોલ્સ જે હોય એને અચીવ
અચીવ કરવા માટે કઈ રીતનો પાથ અપનાવવો પડશે. અને જેમ વિરેશભાઈ તમે કહ્યું કે ટાઈમ ફેક્ટર એ લોકોના ફેવરમાં હોય છે, બિકોઝ યંગ હોય છે એટલે એક ઘણું મોટું મહત્ત્વનું એ પહેલું હોય છે કે તમે રોકાણ કરો ને તેના ફ્રૂટ્સ તમને જલ્દી મળવા માંડે. એટલે તમે પહેલેથી જો રોકાણ કરો તો ઓફકોર્સ એના ફ્રૂટ્સ મળે, અને એ પ્લાનિંગ સિવાય તમને નહીં આવે. એટલે એક શરૂઆત કરવી જોઈએ. પણ જે રીતે તમે કહ્યું કે મેરેજના 6-12 મહિના પહેલાંથી તમારે સપોઝ એક શરૂઆત કરી દેવી જોઈએ જો તમારો એટલો એન્ગેજમેન્ટ પીરિયડ વધારે હોય તો. પણ સપોઝ એટલો પીરિયડ તમને મળતો નથી કે હજી તમારા એન્ગેજમેન્ટ બી નથી થયા, પણ તમે જોઈ રહ્યા છો ને આગળ તમે લગ્ન કરવાનું વિચારો છો, શું પૂર્વ કોઈ આપણે એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી રખાય કે એક સ્ટ્રેટેજી કોઈ અપનાવી શકે કે જેથી જ્યારે લગ્ન થાય કે જ્યારે એન્ગેજમેન્ટ થાય પછી એને આગળ વધારી શકે? સો આજની તારીખમાં થેન્કફુલી અવેરનેસ એટલી વધી ગઈ છે કે કરન્ટલી 18 વર્ષ 20 વર્ષના છોકરાઓ બી પ્લાનિંગ સ્ટાર્ટ કરી લે છે. ઓકે, અને ઘણી વખત પેરેન્ટ્સ બી પુશ કરે છે કે બેટા હવે ચાલુ કરી દે, એક અવેરનેસ માટે કે તું શીખતો જા યા શીખતી જા. તો અમે સિમ્પલી એક જ વસ્તુ કહીએ છીએ કે 2 કે 3 મ્યુચ્યુઅલ ફંડ ક્લિયરલી પકડો અને એક SIP સિસ્ટમ ચાલુ કરો. તો તમને એજ્યુકેશન સાથે એક્સપિરિયન્સ બી મળશે. અને મને લાગે છે ટેકનિકલ એજ્યુકેશન કરતાં જે માર્કેટના ઉતાર ચઢાવનો એક્સપિરિયન્સ છે આ જેટલો જલ્દીથી જલ્દી 18થી 24ની વચ્ચે મળી જાય એટલું બેટર છે. સો ધીસ ઇઝ ધ ઓનલી સિમ્પલ થિંગ કે તમે એક SIP એટલીસ્ટ ચાલુ કરી દો. પણ ઓફકોર્સ જ્યારે મેરેજ થાય છે ત્યારે પછી એક ફાસ્ટ ફોરવર્ડ થતું હોય છે, બિકોઝ યંગ હોય છે, હરવા ફરવાનું ગમે છે, કામ પણ ત્યારે આપણે મેક્સિમમ કરવાનું હોય છે કારણ કે આપણને એક દસકો મળતો હોય છે જેમાં મહેનત પણ એટલી કરવાની છે, ફરવાનું પણ એટલું ગમતું હોય છે, ખર્ચા પણ એટલા હોય છે, અને મે બી ઇન્કમ પણ ધીરે ધીરે વધતી જાય છે બિકોઝ વેન યુ બિગિન યોર કેરિયર એટલું નથી હોતું. કઈ રીતના તમે રોકાણ સજેસ્ટ કરશો જેથી એક એ લોકો પણ એમના કરંટ ખર્ચાઓ પણ કાઢી શકે, એન્જોય પણ કરી શકે અને આગળ માટે એક કોર્પસ બિલ્ડઅપ પણ કરી શકે? ઓકે, સો અગેન કમિંગ બેક ટુ જે ઇનિશિયલ એક્ઝામ્પલ ટૂરનું હતું, તો પહેલાં આપણે હોટલ બુક નથી કરતા, પહેલાં આપણે એક ઢાંચો ક્રિએટ કરીએ છીએ 360 ડિગ્રી કે જેમાં મારી ટૂર કેવી રીતના રહેશે. જ્યારે તમે વિચારો બી છો કે હવે કદાચ મેરેજની ઉંમર થઈ ગઈ ત્યારેથી અગર તમે આ એક રફ ઢાંચો ક્રિએટ કરી દીધો તો કયા પ્રોડક્ટ્સમાં કેવી રીતના શું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સિમ્પલર થતું જશે. કારણ કે પ્રોડક્ટ આ જે ક્વેશ્ચન આવે છે કે શું હું બરાબર છું, કયો રાઈટ પ્રોડક્ટ છે, એ સુટેબિલિટી ફેક્ટર છે ને એ તમારું જે ઢાંચો બનાવ્યો છે એનાથી જ સુટેબિલિટી ફેક્ટર આવશે. તો સૌથી પહેલાં આ એક ઢાંચો બનાવી દીધો ફાઇનાન્શિયલ પ્લાનિંગનો કે આગળ મારી જરૂરત શું છે, મારે કરવું શું છે અને કેવી રીતના હું ડિસિઝન્સ લઉં, આ એક ઢાંચો બનાવી દીધો તો એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ ચૂઝ કરવું બહુ ઇઝી થઈ જશે, ઇઝીયર થઈ જશે. રાધર દેન ઇન્વેસ્ટ કર્યું ને 5 વર્ષે સવાલ આવે કે શું હું રાઈટ છું, એના કરતાં સ્ટાર્ટ રાઈટ ઇઝ બેટર. એબ્સોલ્યુટલી. તો કઈ રીતના શરૂઆત કરી? તમે કહ્યું કે ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડમાં તમારે રોકાણ કરવું જોઈએ, SIP શરૂ કરવી જોઈએ, પણ ટુ બી સ્પેસિફિક કયા એવા યંગસ્ટર્સ છે એટલે મે બી વધારે રિસ્ક લઈ શકે છે અને એમાં જો બેવ કમાવદાર વ્યક્તિ હોય તો બેટર, કારણ કે પેશન્સ લેવલ્સ ઓછા હોતા હોય છે અને નવા એન્ટ્રી કરતા હોય છે અને નવી રીતે રોકાણ શરૂઆત કરતા હોય છે, અને પ્લસ ફેમિલી પણ પછી ફ્યુચરમાં એક્સપાન્ડ થતું હોય છે તો એ ખર્ચાઓને પણ મીટ કરવાના હોય છે. કયા એવા તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, કયા પ્રપોર્શનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ? ડિફરન્ટ આપણે જે એસેટ એલોકેશનની વાત કરતા હોઈએ છીએ ત્યારે કેવા રેશિયોઝમાં આપણે કરવું જોઈએ રોકાણ? સો જ્યારે આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક ડાયરીમાં લઈને બેસીશું અને આને લિટરલી જોટ ડાઉન કરીશું કે મારા એક્સપેન્સીસ આટલા છે, મારી ફ્યુચરની જરૂરતો અમારી આગળની 50 વર્ષની આટલી છે, તો ઓટોમેટિકલી એક ખ્યાલ આવી જશે કે શોર્ટ ટર્મમાં મારી લિક્વિડિટી રિક્વાયરમેન્ટ આ છે ને લોંગ ટર્મમાં આ છે, એટલે એક ડિવાઈડ થઈ જશે. શોર્ટ ટર્મ ટિપિકલી વુડ મીન કે 3 વર્ષની અંદરની મારી આ રિક્વાયરમેન્ટ છે. એનાથી આપણું પ્રિપેરેશન લેવલ પર્સન્ટેજ માની લો 100% ફોર 3 years છે, તો યુ કેન ગો અ લિટલ હાયર રિસ્ક. માની લો 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ માટે 3 વર્ષની જરૂરત પછી બી છે, તો યુ કેન ટેક હાયર રિસ્ક 50-60% ઇન્ટુ ઇક્વિટીઝ એન્ડ બેલેન્સ ઇન્ટુ ડેટ. બહુ સિમ્પલ થઈ જાય. ઓકે, 50-60% ઓફ ઇક્વિટી અને બેલેન્સ ઇન્ટુ ડેટ. પણ
જે યંગસ્ટર્સ હોય છે, નવપરિણીત હોય છે કે યંગસ્ટર્સ હોય છે, એસ્પિરેશન્સ ઘણા મોટા હોય છે અને હવે તો જોઈએ તો ટ્રાવેલિંગ ગમે છે, બહાર ફરવું ગમે છે અને કોઈ કેમ ન ગમે, કારણ કે યંગસ્ટર્સ હોય તો બધા શોખ હોય. એ પોઈન્ટ ઓફ વ્યૂ જોતા અને રેટ ઓફ ઇન્ફ્લેશન જોતા કયા તમે વધારે એમ કહેશો કે ઇક્વિટીમાં કરવું જોઈએ, કારણ કે એ લોકો રિસ્ક ટેકિંગ પણ હોય છે, રિસ્ક લઈ શકે છે કારણ કે ઉંમર એમની સાઈડમાં છે. એવા કોઈ પ્રોડક્ટ્સ કે મ્યુચ્યુઅલ ફંડ તો ઓફકોર્સ આપણે વાત કર્યા જ છે, પણ ઇક્વિટી માર્કેટમાં પણ એમને એન્ટર થવું હોય છે અને એમને ગટ્સ હોય છે કે એ લોકો એક રિસ્ક, જેમ મેં કીધું, કે લઈ શકે છે. શું એવા બધા પરિબળોથી દૂર રહેવું જોઈએ કે ટ્રાય આઉટ કરવું જોઈએ? ઓકે, તો આઈ થિંક 2 પોઈન્ટ છે આમાં. એક, કોર પોર્ટફોલિયો તમારો બનવો બહુ જરૂરી છે, જેને આપણે બિલ્ડિંગની નીંવ કહીએ. જ્યાં સુધી તમે બનાવતા રહો છો અને એના પછી બી તમારી પાસે પૈસા બચે છે તો એને કહેવાય સેટેલાઇટ પોર્ટફોલિયો, જ્યાં તમે એક્ટિવ મેનેજમેન્ટ કરશો. જ્યારે કોર પોર્ટફોલિયો તમારો બની રહ્યો છે અને તમે એના માટે પ્રિપેર કરી રહ્યા છો, એના પછી જે પૈસા બચે છે એમાં તમે રિસ્ક હાયર લો. ઓકે, અને એ રિસ્ક હાયરનો મતલબ છે તમે એક ટ્રેજેક્ટરી કહેવાય કે મ્યુચ્યુઅલ ફંડ સૌથી પહેલાં, પછી તમે ડાયરેક્ટ શેર્સ યા ઇટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને એના પછી તમે સાથે સાથે પીએમએસ, જે શોર્ટ પીએમએસ બી હોય છે, રેડીમેડ આવતા હોય છે, અને જે લાર્જ પીએમએસીસ હોય છે, ડિપેન્ડિંગ અપોન કેટલા પૈસા બચે છે એ પ્રમાણે તમે ટ્રેજેક્ટરી લો. ઇટ ઇઝ સમથિંગ લાઈક બચ્ચું ક્રોલ કરવા પછી ચાલવાનું ચાલુ કરે, ભાગવાનું ચાલુ કરે ને ભાગતો રહે. એવી રીતના પહેલાં સિમ્પલ છે, મ્યુચ્યુઅલ ફંડનો કોર પોર્ટફોલિયો મ્યુચ્યુઅલ ફંડનો જ હોવો જોઈએ મારા હિસાબે. પછી તમે રિસ્ક લો, એ ડાયરેક્ટ શેર્સ યા મ્યુચ્યુઅલ ફંડમાં લઈ શકો છો, થીમેટિક ફંડ્સ છે, યા પછી હાયર પ્રપોર્શન ઓફ રિસ્કવાળા જે છે, વોલેટિલિટી જેમાં જ્યાદા હોય. અને એના પછી તમે શોર્ટ પીએમએસીસ જે રેડીમેડ આવે છે, યા તો પછી લાર્જ પીએમએસીસ ડિપેન્ડિંગ અપોન યોર લિક્વિડિટી. તો લાર્જ, મિડ કેપ અને સ્મોલમાં કઈ રીતનું આપણે બાયફિકેશન રાખવું જોઈએ ફોર ધ યંગસ્ટર્સ, એ 25 થી 35 વર્ષના જે એજ ગ્રુપ હોય એના માટે? અગર ઇમરજન્સી ફંડ પ્લસ 3 વર્ષની જીવનની જરૂરતો યા 2 વર્ષની જીવનની જરૂરતો રેડી છે તમારી પાસે, તો આઈ થિંક મિનિમમ 70-30 હોવું જોઈએ પોર્ટફોલિયો. એટલે 70 રૂપીઝ ઇઝ રિસ્ક. રિસ્કનો મતલબ ઇક્વિટી યા તો રિસ્કી ઇવન ડેટ ફંડ્સ હોઈ શકે છે, અને 30 રૂપીઝ ઇન્ટુ સેફ. 30 રૂપીઝ એટલા માટે કે જ્યારે બી માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી મળે તમે સ્વિચ કરી શકો. નોટ દેટ 100% ઇક્વિટીમાં હોવું જોઈએ. બીજું એક કે શરૂઆત કેવી રીતે કરવી, કેટલા પૈસાથી રોકાણ કરવું જોઈએ? હવે સપોઝ તમારો સેલરી છે 100 રૂપિયા, આપણે એક્ઝામ્પલ લઈએ, તો ખર્ચાને બાદ કરતાં બધાના ખર્ચાનો જે લેવલ છે અલગ અલગ હોઈ શકે. કેટલા પર્સન્ટેજ ઓફ તમારી સેલરીનું એક ઇન્વેસ્ટમેન્ટ પહેલેથી જ આપણે રાખવું જોઈએ? સો મિનિમમ 30% તો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જવું જોઈએ, પછી ખર્ચો થવો જોઈએ. એટલે વી ઓલવેઝ સે અર્ન, ઇન્વેસ્ટ એન્ડ સ્પેન્ડ. તો ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે બચ્યું છે એના પર સ્પેન્ડ કરો. આ એક સિમ્પલ રેશિયો છે. અને સ્ટાર્ટ બીજું કાંઈ ના સમજમાં આવે, પહેલી સેલરી છે, 30% તો મિનિમમ ઓટોમેટિકલી જતું રહેવું જોઈએ. તો એવરી મંથ 30% તો તમારે સેવ કરવાનું છે. એટલે જ્યારે સેલરી આવે તો એમ નહીં કે ભાઈ આપણે વાપરીએ, મજા કરીએ, પછી જો મહિનાના એન્ડમાં વધશે તો આપણે રોકાણ કરીશું. નહીં, પહેલાં તમે એક ઇન્વેસ્ટ કરી લો એટલે એ તમારા મગજ પરથી એક ભાર ઉતરી જાય અને બાકીના જે પૈસા છે એમાંથી તમારે મોજ મજા કરવાની છે. કારણ કે જ્યારે જતા દિવસોમાં, જ્યારે વર્ષો પાસ થશે, ત્યારે તમને ખબર પડશે કે જે આ ઇન્વેસ્ટમેન્ટની જે તમે પદ્ધતિ અપનાવો છો એ કેટલું બધું તમને બેનિફિટ્સ લઈને આવે છે. અને કારણ કે એમાં એક કમ્પાઉન્ડિંગ નેચરનું આપણે જે ગ્રોથમાં રાખીએ છીએ તો એનો પણ એક ડબલ બેનિફિટ મળતો હોય છે, જે ઓવર ધ યર્સ તમને ખબર પડશે. અને જ્યારે તમે નવી શરૂઆત કરી રહ્યા છે તો વિથ અ બેંગ જ કરવું જોઈએ. સાથે ઓફકોર્સ યંગસ્ટર્સ હોય છે અને એવી માન્યતા ગણાય છે ને, જેમાં આપણે ઇન્ડિયામાં ઘણા લેક થતા હોઈએ છીએ, છે ઇન્સ્યોરન્સ લેવાનું. અને એમ થાય કે હું નાનો છું, મને હમણાં કંઈ થવાનું નથી, કે હું હમણાં છું, કંઈ શું મારે આ ભાઈ ઇન્સ્યોરન્સ મને શું જોવાનું? ઇન્સ્યોરન્સ એટલે કે પોતાની જાતને સિક્યોર કરવી બિફોર યુ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ઓર સાયમલ્ટેનિયસલી, કેટલું ઇમ્પોર્ટન્ટ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે રાતની ઊંઘ ખરાબ થાય એવું કામ કરો અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું તો મતલબ નથી એનો.
પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એમાં એવી રીતના બી થાય છે કે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં છે પણ મેડિકલ જરૂરત માટે એ પૈસા વિડ્રો નથી થઈ શકતા, યા તો એ 10 લાખ રૂપિયાનું આજે 8 લાખ રૂપિયા થઈ ગયું છે એટલે છાતી પર દુખે છે. તો એ કામ ન કરવા કરતાં મેડિક્લેમ છે, ટર્મ ઇન્સ્યોરન્સ છે, આ સૌથી પહેલું આવવું જોઈએ. તો ટ્રેજેક્ટરીમાં અગર જુઓ કે પહેલાં શું થવું જોઈએ, સૌથી પહેલાં ઇમરજન્સી ફંડ, પછી રિસ્ક કવર, એ મેડિકલ કહો, હોસ્પિટલાઇઝેશન કહો, યા તો પછી ટર્મ ઇન્સ્યોરન્સ કહો. તમારી ગાડીનું કમ્પલસરી તમે છે એટલે લઈ લો છો પણ પોતાનું નથી લેતા, જે જીવનની ગાડી છે એનું જ નથી થતું. તો એ પહેલાં લઈ લો, મેડિકલ લઈ લો, બીજા બધા ઇન્સ્યોરન્સીસ કવર કરી લો અને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ્સ તરફ જાઓ. અને એની વચ્ચે આવે છે જે મેં કીધું કે 2 થી 3 વર્ષની લિક્વિડિટી રિક્વાયરમેન્ટ. અગર તમે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો તો 2 થી 3 વર્ષની લિક્વિડિટી રિક્વાયરમેન્ટ તમારી સાઈડ પર રાખો. પછી યુ કેન ગો ઓન 80 સ્પીડ ઓન પુના હાઈવે. જી, 80 સ્પીડ પુના હાઈવે પર આપણે જઈ શકીએ છીએ. એટલે ઓફકોર્સ તમારે જો સ્પીડ પકડવી હોય તો પહેલેથી સ્પીડ નહીં રાખવાની. એ તમે સ્ટાર્ટ કરો ઇનિશિયલી, તમારો ગોલ્સ સ્પેસિફાય કરો, ગોલ્સને આધારે તમે રોકાણ કરો તો એક બાયફિકેશન રહેશે. અને સાથે જ આ બધું કરતાં પહેલાં તમે તમારો એક ઇન્સ્યોરન્સ લઈ લો, એ પછી મેડિકલ હોય કે તમારો લાઈફ ઇન્સ્યોરન્સ હોય, ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે યંગર એજથી તમે જો લેશો તો પ્રીમિયમમાં પણ ફરક પડે છે. અને એટલીસ્ટ અગર કોઈને બીમારી ના આવે પણ જો આવે તો તમારે એના પરથી રેસ્ટ અશ્યોર્ડ રહેવાનું છે કે ભાઈ એના પૈસા માટે તમારે એક ટેન્શન નહીં થાય. નહીં તો જે તમારા ઇન્વેસ્ટમેન્ટ થશે એ બધા જ એમાં વપરાઈ જશે. ને બીમારી કોઈ એજે આવે છે એવું નથી, કોઈ પણ એજે આવી શકે છે. અને આપણે એ આઈ થિંક પેન્ડેમિક ઇઝ અ બિગેસ્ટ એક્ઝામ્પલ આપણે જોયું છે. તો ઓફકોર્સ જે ન્યૂલી મેરિડ માટે છે તો ન્યૂ લાઈફ તમે જ્યારે શરૂ કરો છો ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે બરાબર કરશો તો તમારી લાઈફ વધારે બ્યુટિફુલ આગળ જતાં રહી શકે છે. પણ આપણે ત્યાં લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈશું ને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. મારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને હવે સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલોના જવાબ લઈએ. તો વિરેશભાઈ, જે પહેલો સવાલ આવી રહ્યો છે રૂપલ મોદીનો. એમની ઉંમર 34 વર્ષની છે. એ મોડરેટ એગ્રેસિવ રિસ્ક પ્રોફાઇલ ધરાવે છે ને એમને કહ્યું છે કે એમના રોકાણ જે પ્રમાણે છે એનું પણ આપણને એક લિસ્ટ મોકલ્યું છે. 25,000 ક્વોન્ટ એક્ટિવ મિડકેપમાં એ રોકાણ કરી રહ્યા છે. એમનું લક્ષ્ય 5 કરોડનું છે નિવૃત્તિની ભંડોળ માટે, એટલે કે હજી એમની પાસે 20 વર્ષ છે. 10,000 રૂપિયા સુકન્યા સમૃદ્ધિમાં ઇન્વેસ્ટ કરે છે. 10,000 રૂપિયા HDFC સંચયમાં કરે છે. લક્ષ્ય 50 લાખ. દીકરીના ભણતર અને લગ્ન માટે 15 વર્ષમાં હજુ વધુ 20,000નું રોકાણ ઇન્ડેક્સ ફંડ છે કે બ્લુ ચિપ ફંડમાં એમને કરવું છે. તો એ પૂછી રહ્યા છે કે એમના આ રોકાણ યોગ્ય છે કે નહીં અને આગળ કઈ રીતે ડિરેક્શન આપશો તમે? તો આપણે આને 4 પાર્ટમાં ડિવાઈડ કરીએ. એક છે ક્વોન્ટ એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ, જે મિડ કેપ છે એમની પાસે. એમનું લક્ષ્ય બહુ ક્લિયર છે કે મારે 5 કરોડ રૂપિયા 20 વર્ષમાં રિટાયરમેન્ટ માટે જમા કરવું છે. તો અગર આને કેલ્ક્યુલેટ કરીએ તો 17% CAGR જેને કહેવાય એન્યુઅલી અગર મળશે તો આ 5 કરોડ સુધી યા એની નજીક પહોંચી શકશે. આપણે જનરલી લોંગ ટર્મ 20 વર્ષ ઇક્વિટી ફંડ જનરલી રિસ્ક અને રિવોર્ડના રેશિયોમાં 12% એવરેજ જનરલી ગણતા હોઈએ છીએ. અગર એ રીતે ગણવું હોય તો એ શોર્ટ પડશે અને એના માટે એમને 50,000 રૂપિયા પર મંથનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ત્યારે એ 5 કરોડ જમા થઈ શકે. બીજું, હા જી, તો સાથે જ જે એમના કરંટ જે રોકાણ છે બરાબર છે, એમના દીકરીના એડ્યુકેશન માટે હોય, એમની નિવૃત્તિ માટે હોય અને સાથે જ મેરેજ માટે જે આપણે વાત કરી એ બરાબર છે, એમને પહોંચાડી શકશે એમના ગોલ્સ તરફ? તો સેકન્ડ ગોલ જે એમનો છે ડોટર્સ મેરેજ, 16 વર્ષમાં એમને 50 લાખ ટાર્ગેટ કર્યું છે. એના માટે મેં અઝ્યુમ કર્યું છે કે 10,000 રૂપિયા પર મંથ અને HDFC સંચય પણ 10,000 રૂપિયા પર મંથનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો આઈ થિંક ઇઝીલી શી વિલ બી એબલ ટુ અચીવ 50 લાખ રૂપિયા ઇન 16 years, બાય એન્ડ ઓફ 16 years. ખાલી સુકન્યા સમૃદ્ધિ જ ગણીએ તો આજના 7.6% રેટમાં એ એમના 50 લાખ રૂપિયા આરામથી બની જવા જોઈએ. અને જે એમને વાત કરી છે કે 20,000 રૂપિયા એમને એડિશનલ જે ઇન્ડેક્સ ફંડ યા બ્લુ ચિપ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો મેં એમના માટે સ્પેસિફિકલી ચૂઝ કર્યું છે UTI નેક્સ્ટ 50 ઇન્ડેક્સ ફંડ.
યા તો પછી નિપ્પોન ઇન્ડિયા નિફ્ટી ઇન્ડેક્સ ફંડ. આ બંને ઇન્ડેક્સ ફંડ છે અને એમના ક્વોન્ટ સાથે મિડ કેપ ફંડ છે એની સાથે એક બરાબર પોર્ટફોલિયોમાં મેચિંગ થઈ રહ્યું છે. એ રીતે મેં આ બે ફંડ ચૂઝ કર્યા છે. અને બીજી કોઈ સલાહ એમને? સો આમાં એમનો એક ક્વેશ્ચન છે, ઇઝ ઇટ કરેક્ટ? તો 3 ઓબ્ઝર્વેશન્સ છે મારા. એક, એમને રિસ્ક પ્રોફાઇલ લખ્યું છે કે મારું મોડરેટ ટુ એગ્રેસિવ છે, જ્યારે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ વેરી હાઈ રિસ્ક ફંડ. તો મારું માનવું છે કે અગર એ સુટેબલ નથી, રિસ્ક પ્રોફાઇલ મેચ નથી થઈ રહ્યું, તો કોઈ ઇક્વિટી એગ્રેસિવ ફંડ જેમ કે SBI ઇક્વિટી એગ્રેસિવ ફંડ છે, હાઇબ્રિડ ફંડ છે, એવા કેટેગરીના ફંડ્સને ચૂઝ કરે જેમાં 65 to 80% ઇક્વિટીમાં છે અને 20 to 35% ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે. એમના રિસ્ક પ્રોફાઇલને મેચ બી થશે અને 12% કદાચ અગર ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ આપશે તો આ બી જનરલી 12% આપી શકે એવી ગણતરી છે આની અંદર. ઓકે, તો તમને એક ફૂલ અમે તમને ગાઈડન્સ આપ્યું છે. આઈ હોપ કે તમે ફોલો કરશો તો ઓફકોર્સ ફાયદો થશે તમને. જે ત્યાં ચેન્જીસ કરવાના હોય તો તમે ચેન્જીસ કરી લેજો અને જે રોકાણ માટે તમને જે સલાહ જોઈએ છે એ પણ અમે આપી છે ને પ્લસ તમારો જે ટાર્ગેટ છે એના માટે પણ અમને તમે રોડમેપ આપી દીધો છે. નેક્સ્ટ સવાલ અજયકુમાર જાડેજાનો સવાલ આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે SBI ફ્લેક્સી કેપ ફંડમાં 1.5 વર્ષથી રોકાણ કરે છે. કુલ 10 લાખનું રોકાણ થયું છે. ફંડનું પરફોર્મન્સ એ કહી રહ્યા છે કે મારી અપેક્ષા મુજબ નથી, તો હવે શું કરવું જોઈએ? ઓકે, તો આમાં એક તો એમની એક્સપેક્ટેશન શું છે આપણને ખબર નથી, એટલે બહુ સિમ્પલ તરીકે આપણે એક સિસ્ટમ સેટ કરી રહ્યા છે કે પહેલાં એક્સપેક્ટેશન માટે બેન્ચમાર્કથી કમ્પેર કરવું અને ટાઈમ પીરિયડ ટુ ટાઈમ પીરિયડ કમ્પેર કરવું. તો એમનો 1.5 વર્ષનું જે ઇન્વેસ્ટમેન્ટ હમણાં થઈ ગયું છે, તો 1.5 વર્ષના ટાઈમમાં બેન્ચમાર્કે -0.39% રિટર્ન આપ્યું છે અને એમની સ્કીમ SBI ફ્લેક્સી કેપે 1.1% રિટર્ન આપ્યું છે, વિચ મીન્સ કે બેન્ચમાર્કથી આજુબાજુમાં જ ચાલી રહ્યું છે. આ એમના પોર્ટફોલિયો જરૂરતમાં ફિટ બેસે છે કે નહીં ખબર નહીં, પણ 12% પર એનમ આમને આ સ્કીમે વર્ષો રિટર્ન્સ એવરેજ આપ્યું છે ફ્રોમ સ્ટાર્ટ. અને મને લાગે છે બેન્ચમાર્કની આજુબાજુમાં જ આ રિટર્ન આપશે. તો અગર તમારું એક્સપેક્ટેશન બેન્ચમાર્કની આજુબાજુમાં છે તો તમે ગણીને ચાલો કે 12% મળશે. ઓકે, તો અગર તમારું એક્સપેક્ટેશન બેન્ચમાર્કની આસપાસ છે તો તમને અરાઉન્ડ 12% મળશે. તમારું એક્સપેક્ટેશન શું છે અમને ખબર નથી, પણ આમાં જે તમે રોકાણ કર્યું છે એમાં તમને 12% તમને વળતર મળી શકે છે. તો એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિરેશભાઈ, તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પુર્સ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખી શકો છો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.